ભરૂચ જિલ્લામાં માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીમાં ચાલી રહેલા ખનન પ્રક્રિયા સામે વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ફરિયાદ દાખલ કરી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નર્મદા નદીમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. માછીમાર સમાજના પ્રમુખ કમલેશ એસ મઢીવાલા દ્વારા રજૂ કરાયેલા ફરિયાદમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાની હદમાં વહેતી નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ડ્રેન્જિંગ મશીનો, પાઇપલાઇનવાળી બોટો અને બાર્જ દ્વારા મોટા પાયે રેત ખનન કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ મુજબ નદીના વહેણમાં અંદાજે 400 થી 500 જેટલી બિન નોંધાયેલ લોખંડની બોટો, બાર્જ કાર્યરત છે, જ્યારે 15 થી 20 જેટલા ગેરકાયદેસર પુલિયાઓ બનાવવામાં આવ્યા છે, જેના કારણે નદીનો કુદરતી વહેણ અવરોધાઈ રહ્યો છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2018માં થયેલા સર્વેમાં પણ ગેરકાયદેસર ખનનની હકીકત સામે આવી હોવા છતાં સ્થિતિમાં સુધારો થવા બદલે પ્રવૃત્તિમાં વધારો થયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે ગેરકાયદેસર ખનનથી નર્મદા નદીની પર્યાવરણ વ્યવસ્થા અને જળચર જીવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું છે. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે રાષ્ટ્રહિતમાં નર્મદા નદીની સુરક્ષા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી છે, નહીં તો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓથી પર્યાવરણ અને જનહિતને મોટું નુકસાન પહોંચી શકે છે.